વચ્ચે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટથી જણાવી દઈએ, રાજકોટમાં સામાન્ય બોલાચાલી હત્યામાં ફેરવાઈ ગઈ છે। ફાયરિંગ બાદ 32 વર્ષીય કૃષ્ણસિંહનું મોત નીપજ્યું। પિતા અને બે પુત્રો સામે હત્યાનો આરોપ છે। મુખ્ય આરોપી રણજીતસિંહનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે। આરોપીઓની કાર કબજે કરવામાં આવી। તપાસનો ધમધમાટ હાલ શરૂ છે। સીસીટીવી અને ફોરેન્સિક આધારે પોલીસની તપાસ તેજ કરવામાં આવી છે। મહત્વના સમાચાર જણાવી દે, રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ગંભીર સવાલ ઉભા કરતી ઘટના સામે આવી છે। માત્ર બુલેટ મોટરસાયકલ પૂરપાટ હંકાવવાના મુદ્દે થયેલ સામાન્ય બોલાચાલી થોડી જ મિનિટોમાં લોહિયાળ હત્યાકાંડમાં ફેરવાઈ ગઈ। શહેરના નાના મોવા વિસ્તારમાં પિતા અને બે પુત્રોએ મળીને 32 વર્ષીય યુવાન પર ફાયરિંગ અને જીવલેણ હુમલો કર્યો, જેમાં યુવાનનું મોત થયું, જ્યારે બચાવવા આવેલા તેના પિતરાઈ દાદા ગંભીર રીતે ઘાયલ થયા છે। તો મૃતકના કૌટુંબિક કાકા અને ઈજાગ્રસ્ત પિતરાઈ દાદાનો પુત્ર પોતે રાજકોટ શહેર પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે। પોલીસ હવે સીસીટીવી, ફોરેન્સિક પુરાવા અને સાક્ષીઓના નિવેદનોના આધારે તપાસ આગળ વધારી રહી છે। પ્રાથમિક તપાસમાં મુખ્ય આરોપી રણજીતસિંહ વાળા સામે અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ હોવાનું સામે આવ્યું છે। ત્યારે પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી એક કાર પણ કબજે કરવામાં આવી છે। જે કારમાં આરોપીઓ રાજકોટ શહેરથી પોતાના વતન અમરેલી તરફ જવા રવાના થયા હતા। પોલીસની પ્રાથમિક તપાસમાં કૃષ્ણસિંહ પોતાના માતા પિતાનો એકનો એક દીકરો હોવાનું તેમજ પોતાને પણ સંતાનમાં નાની ઉંમરના દીકરો દીકરી હોવાનું સામે આવ્યું છે। કૃષ્ણસિંહ સુરેન્દ્રનગરના દ્રાંગધ્રા ખાતે હોટેલના વ્યવસાય સાથે સંકળાયેલા હતા। મહત્વના સમાચાર જણાવી દે, રાજકોટમાં દિવસે ને દિવસે હત્યાઓ અને ક્રાઇમની ઘટનાઓ વારંવાર બનતી રહે છે। ત્યારે ફરી એકવાર રાજકોટમાં બોલાચાલી લોહિયાળ હત્યામાં ફેરવાઈ ગઈ છે। પિતા બે પુત્રોના હુમલામાં યુવકનું મોત નીપજ્યું છે। 32 વર્ષીય યુવકનું ખૂબ જ કરુણ રીતે મોત નીપજ્યું। ફાયરિંગ બાદ જીવલેણ હુમલો કરવામાં આવ્યો। એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે વ્યક્તિ। નાના મોવામાં હત્યાકાંડથી કાયદો વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। રાજકોટમાં દિવસે ને દિવસે હત્યા, ફાયરિંગ, લૂંટ, ચોરી અને મર્ડરની ઘટનાઓ વારંવાર બનતી રહે છે। ત્યારે સવાલ એ થાય છે કે પોલીસ પ્રશાસન શું કરી રહી છે? કેમ આટલી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે? ત્યારે કાયદો અને વ્યવસ્થાની પર ખૂબ જ મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। લોકો ભયના ઓથા હેઠળ જીવી રહ્યા છે। આ ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે, ત્યારે લોકો પોતાનું સંતાન ગુમાવી રહ્યા છે, જે ઘટના ખૂબ જ કરુણ અને ચકચારી માની શકાય। પોલીસની પ્રાથમિક તપાસમાં કૃષ્ણસિંહ પોતાના માતા પિતાનો એકનો એક જ દીકરો હોવાનું તેમજ પોતાને પણ સંતાનમાં નાની ઉંમરના દીકરો દીકરી હોવાનું સામે આવ્યું છે, જે ઘટના ખૂબ જ દુઃખદ કહેવાય। ત્યારે પરિવાર પર આજે હાલ દુઃખનું આપ ફાટી પડ્યું છે અને કૃષ્ણસિંહ સુરેન્દ્રનગરના દ્રાંગધ્રા ખાતે હોટેલના વ્યવસાય સાથે સંકળાયેલા હતા। ખૂબ જ ન જેવી બાબતે ઝઘડો થયો હતો અને ઝઘડો ખૂબ જ મોટા હત્યાકાંડમાં પરિણમ્યો છે, જેને કારણે વિસ્તારમાં ભયનો માહોલ પ્રસરી ગયો છે। ત્યારે પોલીસ પ્રશાસનના હવે રાત્રિના પેટ્રોલિંગ પર પણ સવાલો ઉઠી રહ્યા છે। કેમ હજુ સુધી આવી ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે અને કઈ કડક કાર્યવાહી શા માટે કરવામાં આવી રહી નથી? ત્યારે સવાલ લોકોને થઈ રહ્યો છે અને લોકો માંગ કરી રહ્યા છે કે આ ઘટનાઓમાં દિવસે ને દિવસે વધારો થવા પાછળ પોલીસ પ્રશાસનની બેદરકારી અને કાયદા અને વ્યવસ્થાની બેદરકારી ચોક્કસથી જણાવી શકાય। જણાવી દઈએ, માત્ર બુલેટ મોટરસાયકલ પૂરપાટ હંકાવવાના મુદ્દે થયેલી સામાન્ય બોલાચાલી થોડી જ મિનિટોમાં લોહિયાળ હત્યાકાંડમાં ફેરવાઈ ગઈ। શહેરના નાના મોવા વિસ્તારમાં પિતા અને બે પુત્રોએ મળીને 32 વર્ષીય યુવાન પર ફાયરિંગ અને જીવલેણ હુમલો કર્યો, જેમાં યુવકનું મોત થયું, જ્યારે બચાવવા આવેલા તેના પિતરાઈ દાદા ગંભીર રીતે ઘાયલ થયા છે। તો મૃતકના કૌટુંબિક કાકા અને ઈજાગ્રસ્ત પિતરાઈ દાદાનો પુત્ર પોતે રાજકોટ શહેર પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે। પોલીસ હવે સીસીટીવી, ફોરેન્સિક પુરાવા અને સાક્ષીઓના નિવેદનોના આધારે તપાસ આગળ વધારી રહી છે। પ્રાથમિક તપાસમાં મુખ્ય આરોપી રણજીતસિંહ વાળા સામે અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ હોવાનું સામે આવ્યું છે। ત્યારે પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી એક કાર પણ કબજે કરવામાં આવી છે, જે કારમાં આરોપીઓ રાજકોટ શહેરથી પોતાના વતન અમરેલી તરફ જવા રવાના થયા હતા। પોલીસની પ્રાથમિક તપાસમાં કૃષ્ણસિંહ પોતાના માતા પિતાનો એકનો એક દીકરો હતો। આ દુઃખદ ઘટનાથી પરિવારમાં આપ ફાટી પડ્યું છે।
અને સમગ્ર મામલે પરિવાર ખૂબ જ મુશ્કેલીમાં મુકાયો છે અને ખૂબ જ હેરાન થઈ રહ્યું છે. જે ઘટનાથી ભયનો માહોલ સર્જાયો છે. કૃષ્ણશ્રી સુરેન્દ્રનગરના દ્રાંગધ્રા ખાતે હોટેલના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. રાજકોટમાં બોલાચાલી લોહિયાળ હત્યામાં ફેરવાઈ ગઈ છે. પિતા અને 2 પુત્રોના હુમલામાં યુવકનું મોત નીપજ્યું છે. ફાયરિંગ બાદ જીવલેણ હુમલો કરવામાં આવ્યો. એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. નાના મોઆમાં હત્યાકાંડથી કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉભા થઈ રહ્યા છે. મહત્વના સમાચાર જણાવી દે. રાજકોટમાં આ ઘટનાએ ખૂબ જ ભયનો માહોલ સર્જ્યો છે. આ ઘટનાને કારણે ખૂબ જ મોટા સવાલો ઉભા થઈ રહ્યા છે. કાયદો અને વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. શા માટે આવી ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે? ફાયરિંગથી એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, જે ખૂબ જ ગંભીર ઘટના માનવામાં આવી રહી છે. ત્યારે સમગ્ર મામલે હાલ પોલીસ તપાસ શરૂ છે. ત્યારે જણાવી દઈએ છે, મૃતક છે એના પિતરાઈ દાદા વચ્ચે પડતા તે પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તો મૃતકના કૌટુંબિક કાકા અને ઇજાગ્રસ્ત પિતરાઈ દાદાનો પુત્ર પોતે રાજકોટ પોલીસમાં હોવાનું સામે આવ્યું છે. આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે આપણી સાથે રાજકોટથી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે પ્રતિક લીંબાણી. જી પ્રતિક, આ સામાન્ય બોલાચાલી આખરે હત્યાકાંડ સુધી કેવી રીતે પહોંચ્યો, વિસ્તારથી માહિતી આપજો. જી પ્રેરણા, જે રીતે વાત કરવામાં આવે તો ગઈ 2 દિવસ પહેલા રાજકોટના જે નાનામો ગમતોડ વિસ્તાર છે ત્યાં એક ફાયરિંગની ઘટના બની હતી. ફાયરિંગ વિથ મર્ડરની ઘટના ક્યાંક સમગ્ર શહેરમાં ચકચાર મચ્યો હતો. પોલીસ બેડામાં પણ ચકચાર મચ્યો હતો, કારણ કે જે મૃતક છે તે પોલીસ છે, કોન્સ્ટેબલ છે, તેના ભાઈ છે. અને જયારે ક્યાંક જે કહેવાય કે રાજવીર વાળા છે તે કૃષ્ણરાજ છે જાડેજા વચ્ચે જ્યાં યુદ્ધ થયું હતું. કારણ કે સમગ્ર ઘટના એવી થઈ હતી કે જયારે કૃષ્ણરાજસિંહ જાડેજા પોતાના ઘરેથી રાત્રિના સમયે વોકિંગ કરવા નીકળ્યા હતા, તે દરમિયાન રાજવીર વાળા સહિતના કેટલાક શખ્સો દ્વારા જે કહેવાય કે તેમની સાથે વાત કરવામાં આવતી હતી. અને વાત દરમિયાન જે કહેવાય ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઉગ્ર બોલાચાલી થયા બાદ જે કહેવાય કે મામલો છે કે જે રાજવીર વાળા છે તેને તેના પિતા, જેના ભાઈ, મોટા ભાઈ અને તેના પિતાને બોલાવ્યા હતા. અને તેના પિતા દ્વારા ક્યાંક આવીને જે કહેવાય કે કૃષ્ણરાજસિંહ વાળાને ઘર પાસે 3 રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યા હતા. અને 3 રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યા બાદ જે કહેવાય કે કૃષ્ણરાજસિંહ સાથે મારામારી કરીને તેના છાતીના ભાગે ગોળી મારી તેની હત્યા નિપજાવવામાં આવી હતી. ત્યારે સમગ્ર ઘટના જયારે વિસ્તારમાં ક્યારેક જોવા મળતા, વિસ્તારમાં પણ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. સાથે લોકોમાં પણ એક ભયનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે સમગ્ર આ ઘટનાને લઈ રાજકોટ પોલીસના બળે ધાડે જે ઘટના સ્થળે ઉતરી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કરી આરોપીને પકડવા ચક્ર ગતિમાન કર્યો હતો. ત્યારે ગત બપોરના રોજ રાજકોટ પોલીસ દ્વારા આ ક્રાઇમ પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે. જેમાં જે કહેવાય કે રણજીત વાળા, તેના પુત્ર રાજવીર વાળા અને જે 11 વયનો બાળક છે જે તેનો પુત્ર છે રણજીત વાળાનો, તેની 3 જણાની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર બાબતે અત્યારે કહેવાય કે રાજકોટ પોલીસ દ્વારા ગઈકાલ રાત્રે પ્રેસ કોન્ફરન્સ યોજી નિવેદન આપવામાં આવ્યું હતું કે રણજીત વાળા જે પાસે જે રહેલું છે હથિયાર છે તે પણ ગેરકાયદેસર છે. આ સગીર આરોપી સાથે કૃષ્ણરાજ જાડેજાની બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ મોટાભાઈ રાજવીર વાળાને તેને જાણ કરતા સમગ્ર મામલો તેના પિતા સુધી પહોંચ્યો હતો. અને તેના પિતા દ્વારા ઉશ્કેરાઈ અને નશામાં આવીને ક્યાંક કૃત્ય કર્યું હતું હાલ સામે આવ્યું છે. આ રાજવીર વાળાએ કહેવાય કે માથાકૂટ કરીને ફાયરિંગ કરાવ્યું હતું. 4 થી 5 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. અને હાલ પોલીસે સમગ્ર મામલે જે રાજવીર વાળા, આ રણજીત વાળાને સંગીત દીકરાની ધરપકડ કરી છે. પ્રેરણા. જી પ્રતિક, મુખ્ય આરોપી અને તેના બંને પુત્રોની ધરપકડ બાદ પોલીસને શું મહત્વના પુરાવા મળ્યા છે? એ મહત્વના પુરાવા કહીએ તો જે રાજકોટ પોલીસે જયારે સમગ્ર ઘટના બની હતી ત્યારે જે ફાયરિંગના કારતૂસ, જે ગોળીના કારતૂસ હતા તે મળ્યા હતા. જે ઇજાગ્રસ્ત જે મૃતક હતા તેમના પગ ચપ્પલ મળ્યા હતા. સાથે અન્ય પુરાવા સીસીટીવી ફૂટેજ પણ હાથ લાગ્યા હતા. અને જે રીતે સમગ્ર ઘટના બની હતી તે પણ ક્યાંક ઇન્ટેલિજન્સ સોર્સ અને હ્યુમન સોર્સના આધારે જે કહેવાય કે પોલીસ દ્વારા સમગ્ર ઘટનાનો ચિતાર સ્પષ્ટ કરવામાં આવ્યો હતો. અને ગઈકાલ બપોરે જે કહેવાય 3 આરોપીની અટકાયત કરી ધરપકડ કરવામાં આવી હતી. તે સમગ્ર બાબતે દૂધનું દૂધ, પાણીનું પાણી કરવામાં આવ્યું હતું. જી પ્રતિક, જે આ ઘટનાઓ વારંવાર દિવસે ને દિવસે રાજકોટમાં બની રહી છે તે સમગ્ર મામલે સ્થાનિકો અને જે મૃતક છે તેમના પરિવારોની શું માંગ છે, તેમની શું પ્રતિક્રિયા સામે આવી રહી છે? પ્રેરણા, જે રીતે વાત કરવામાં આવે તો જે સમગ્ર ઘટના બની હતી કે પિતા, જે પુત્ર છે અને જે પત્ની છે તેના પતિ અને જે પિતાનો કહેવાય છત્રછાયા ગુમાવી હતી. પરિવાર એક માલસો એનો
જીવ ગુમાવ્યો છે, ત્યારે સમગ્ર મામલે પરિવાર છે તે કડક ન્યાયની માંગ કરી રહ્યો છે. હાલ પોલીસ પણ આ મામલે કહેવાય કે કોઈ પણ ઝીણવટપૂરી તપાસ કરી રહી છે, કોઈ પણ દિશામાં તપાસ કરશે તો ત્યારે ન્યાયિક તપાસ કરશે, અને આ બાબતે એક કહેવાય ગંભીર બેદરકારી ન સર્જાય અને કોઈ પણ ગામમાં કાચું ન કપાય તે રીતે અત્યારે હાલ પોલીસ છે તે કામગીરી કરી રહી છે. સમગ્ર મામલે અત્યારે પોલીસ દ્વારા 3 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે અને સમગ્ર બાબતે અત્યારે પોલીસ દ્વારા ચાર્જશીટ રજૂ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જી.